જય ગિરનારી મહાદેવ. સપ્તાહનો આનંદ માણ્યો અને પછી અમે ભવનાથ તળેટીમાં આવ્યા અને ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા. બધાએ શાંતિથી દર્શન કર્યા. સરસ મજાની ભોળાનાથની મૂર્તિ અને દર્શન કર્યા. અહીંયા કુંડ હતો પણ એ કુંડના પણ અમે દર્શન કર્યા. ભોળાનાથના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા. બહુ આનંદ થયો. જય ગિરનારી. ભોળાનાથના દર્શન કરીને અમે અહીંયા કુંડ હતો, કુંડના દર્શન કર્યા. પછી સામે ડુંગર દેખાતો અને અહીંયા ડુંગરે અમે પણ ચાલીને ગયા, પગથિયા ચાલુ કર્યા. જય ગિરનારી. ગિરનારી ડુંગર હો, ગિરનાર ડુંગર એકદમ જાજો જીવનમાં. પછી અમે ત્યાં જંગલ હતું, જંગલમાં વાંદરા હતા. વાંદરા હારી ઘડીક મસ્તી કરી, બિસ્કિટ આપ્યા. બહુ આનંદ થયો. વાંદરા પણ જોરદાર હતા અને ત્યાં જંગલનો પણ વિડીયો લીધો અને જંગલમાં બધાય આનંદ કરતા. જોરદાર મજા આવી. પણ જંગલમાં મંગલ બહુ મજા આવી. બધા બેઠા. પછી ત્યાંથી પગથિયા અમે ચડ્યા થોડાક અને પછી ઉપરકોટ ગયા. ઉપરકોટમાં બહુ મજા આવી, જોરદાર. ત્યાં અમે ઉપરકોટમાં બધા કુંડ જોયા. જોરદાર બધા કુંડ હતા. ત્યાંથી દશ્ય પણ ગામનું હતું, જૂનાગઢનું. ત્યાં કિલ્લો હતો, કિલ્લો પણ જોયો અમે. ત્યાં જોવા લાગે એક મસ્ત વિડીયો ઉતાર્યો, એટલે જોરદાર અમે વિડીયો ઉતાર્યો. બહુ મજા આવી. પણ જોરદાર ઉપરકોટમાં બહુ મજા આવી. ત્યાં જોરદાર મહેલ હતો, રાણી મહેલ. જ્યાં મહેલમાં ગયા, મહેલના દર્શન કર્યા. રાણીવાસ ત્યાંથી જોરદાર મહેલ દેખાતો. બહારથી મહેલનો દૃશ્ય લીધું, જોરદાર. સામે ત્યાં પણ જોરદાર સામે દૃશ્ય હતું ગિરનાર પર્વતનું. તે પર્વતનો પણ વિડીયો લીધો. ત્યાંથી અમે કુંડ આવ્યા, જ્યાં અડી કડીને નવઘણ કૂવો, એના દર્શન કર્યા. ને આ જે દૃશ્ય છે, અહીંયા અનાજ ઢાંકતા હતા એનું દૃશ્ય છે. ત્યાંથી અમે આ સરોવર આવ્યા, નર સરોવર, જ્યાં જોરદાર પાણી હતું અને અમે એ સરોવરના પણ દર્શન કર્યા. ખૂબ પાણી હતું ત્યાં. પછી ગિરનાર સામે જ દેખાતો. પછી અમે છકડામાં બેઠા. એટલે બહુ આનંદ થયો. છકડામાં બેસીને અમે બધે દર્શન કર્યા. બહુ મજા આવી. પણ જય ગિરનારી.